યાર પંચાયત હું ખોટી માનતી નથી, કેમ કે જો જે વસ્તુ કરીને તમારું સ્ટ્રેસ રિલીવ થતું હોય તો એ પંચાયત ખોટી નથી. મારા હિસાબે અગર આપણે 3 કલાક બધી પંચાયત કરવા પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે શું, આપણા જેટલા ઇનોસન્ટ કોઈ જ નથી. એટલું બધું મરચું મસાલા નાખીને વાત કરવા પછી આપણે એમ કહીએ કે ભાઈ આપણે તો આવા નથી, લોકો તો આવા છે, તો કેટલી મજા આવે ને. આઈ ડોન્ટ નો મારી સાથે છે કે તમે પણ એવા છો કે મને જ્યાં સુધી હું મારા ફ્રેન્ડ્સને, સ્પેશિયલી મારા ફ્રેન્ડ્સને હું વાત નહીં કરું ને ત્યાં સુધી મને પેટમાં કંઈ ને કંઈ થાય કે ભાઈ આ લોકોને મારે આ વાત કેવી જ છે. અને આખી પંચાયતમાં એ ડિક્લેર કરવું કે આપણે જજ નહીં કરવું જોઈએ, એ લોકોની લાઈફ છે, એ લોકો જે કરે તે. જો અમુક લોકો કેવું હોય કે સ્મોક કરે કે પછી ડ્રિંક કરે તો એ લોકોનું સ્ટ્રેસ રિલીવ થાય, પણ મને પંચાયત કરવાથી મારું સ્ટ્રેસ રિલીવ થાય છે. હવે આપણે કોઈ ચાપલુસ વ્યક્તિની વાત કરીને આપણને સ્ટ્રેસ રિલીવ થતો હોય તો એ ચાપલુસની ભૂલ છે ને, આપણી તો ભૂલ નથી. અને આ બધી વાત કર્યા પછી આપણે ખાલી એમ કહેવું કે ભાઈ આ તો હું કહેતી હતી, મારે કોઈની પંચાયત નથી કરવી. અને અત્યારે પણ હું ખાલી તમને મારે વનની વાત કહું છું તો આને પંચાયત થોડી કહેવાય.